આજે બેબીએ કરે નાખ્યો 5000 નો ખર્ચો. ગુડ મોર્નિંગ, અસ્સલામ વાલેકુમ. ઘરે ક્લાસીસેથી આવી ગયો તો મમ્મી ગરમા ગરમ પૂરી બનાવતા હતા. કેમ કે ભાઈ બપોરે શિખણ અને પૂરી હો ભાઈ. બેબીનું લોહી જૂનું થઈ ગયું હતું એટલે તમારો ભાઈ છે ને જૂનું લોહી કાઢી નવું લોહી ચડાવવા આવી ગયો હતો ભાઈ. ફાઇનલી કબાડીમાં વહી આવ્યો મિત્રની દુકાને, બેને હાથ મેળવી લીધા. મેં કેમ જાઓ, મજા 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 મજા. અને આપણે આ કામ કરાવવાનું છે ગાડીમાં ભાઈ. અને ફાઇનલી નવી આંખો આવી ગઈ 3. આપણે ચારે આંખો નખાવાની છે. કેમ કે છે ને આંખો ભાઈ તૂટી ગઈ છે બેબીના કેટલા દિવસથી. ત્રણે ભાઈ આપણી ગાડીમાં કામ કરવા મળ્યા અને ફાઇનલી ખોલી નાખ્યો. અને ફાઇનલી છે ને કલેજા ગરમા ગરમ ચા મંગાવી લીધી. એ કે પછી એ કે બધું કામ કર્યું, ગરમા ગરમ ચા પી અને ફાઇનલી આપણું કામ રેડી થઈ ગયું હતું. રેડી ને આંખું લાગી ગઈ હતી. હવે બેબી લાગશે એકડો. ઓ ભાઈ નું રિઝલ્ટ જો લાગે ને મારી બેબી એકડો. ઓ ભાઈ જો ભાઈ કેવી આંખું સમકે નહીં. તમારે તે બાઇક ને લગતું કોઈ પણ કામકાજ કરાવવું છે તો ચાલીમાં ટાયરમાં વહી આવો ને આપણું નામ દેશો ને એટલે સરસ મજાનું ડિસ્કાઉન્ટ મળી જાય અમારા કલેજ. એડ્રેસ ની વાત કરું તો કામરેજ ભાવનગર રોડ ઉપર કબાડીમાં શાલીમાર ટાયર ઓટો પાર્ટ. તડકો લાગતો હતો એટલે હું ને મારી બેને ભાઈ ફેફસી નો કોટો ચડાવી લીધો. ઓ ભાઈ અને મારા મમ્મી હોઈ ગયા હતા. ફેફસી કઈ ભેગું ન છું, ગરમી થતી તમારા ભાઈ આ ભાઈને રાખી દીધા ₹1,00,000. મેં કીધું લઈ લેજો ને પણ પવન નાખો. બેબીને ગરમી થતી હતી એટલે મારા મમ્મીએ ઠંડા ઠંડા પાણીએ નવરાઈ દીધી. ઓ ભાઈ ચમકાવી દીધી. અને ફાઇનલી મારા મમ્મીને ઈચ્છા થઈ પાણીપુરી ખાવાની એટલે અમે મા દીકરો બે આવી ગયા હતા ભાઈ મારા મમ્મીની ઈચ્છા પૂરી કરવા પાણીપુરી ખાવા. ઓ ભાઈ